बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। केम छो सगला? आज अपने कपड़ाનું બ્યુટીફુલ પોટલી પાઉચ બનાવીશું। એના માટે મેં કપડું લીધું છે ગોલ્ડન કલરનું। મેઝરમેન્ટ આપણે જોઈ લઈએ છે। લંબાઈ છે 12.5 ઇંચ અને ચોડાઈ છે 8 ઇંચ। 12.5 અને 8 ઇંચ એટલું આપણે કપડું લેવાનું છે। પછી આપણે એને થોડું શું આમ યુના અંદર કટ કરી લેવાનું છે। તો આ આપણા બે આગળ પાછળના પાર્ટ અને આ ટુ જે પાર્ટ છે આપણા એ અસ્તરનો પાર્ટ થયો છે। હવે આપણે સૌથી પહેલાં આ પાર્ટ સીધો છે એને આપણે આવી રીતના મૂકી દેવાનું, સીધું મૂકવાનું। એના ઉપર આપણે અસ્તરનું કપડું આવી રીતના મૂકી દેવાનું। અસ્તરનું કપડું ઉપર અને આ પાર્ટ આપણું સીધું પાર્ટ આપણે મૂકવાનું અને અસ્તરનું કપડું મૂકવાનું। સૌથી ફર્સ્ટ જે આપણી સિલાઈ છે તો આ બંનેને જોઈન્ટ કરતા हुआ 1/2 ઇંચ પર આપણી સિલાઈ આવી જોઈએ। हाफ इंच हो बराबर थी मेजरमेंट करीने पूरी अपने अहींया सिलाई करी लेवानी। कि पूरी लाइन अपने एक सिलाई करी लीए छे। अपनी सिलाई कम्प्लीट थई गई। अपने अहींया सिलाई ले लीधी। एना पछी अपने स्ट्रेट करी लेवानुं। हवे आपनुं कपड़ुं आ जे छे ए स्ट्रेट थई जशे। આવી રીતે આપણે પછી આના ઉપર એકદમ જીની સિલાઈ લેવાની છે 5 ઇંચ પર। જે આ ફર્સ્ટ પાર્ટ છે મેં એના અંદર લીધું છે। આપ જોઈ શકો છો એકદમ ઝીણી સિલાઈ। આવી રીતના આપણે આના ઉપર સિલાઈ લેવાની છે। ટુ પાર્ટ રેડી થઈ ગયા। એના પછી આપણે આને પલટાવી લેવાનું। આવી રીતના અમને પાછળની સાઈડ એટલે આપણે જે આ બાજુ અસ્તર નાખેલું છે એ સાઈડ પર આપણે પલટાવી લેવાનું। ઉપરથી 1/2 ઇંચ મેઝરમેન્ટ લેવાનું। हाफ इंच हो ए बाजू अपने मार्किंग करी लेवानुं पूरामां। फर्स्ट 1/2 इंच है। आज अपनों फर्स्ट 1/2 इंच है तो आ बाजू अपने मार्किंग थई गई। एना पछी अपने एना बराबर नीचे 1/2 इंच पर पाछो मार्किंग करवानुं। आम अहींयाथी भी बराबर 1/2 इंच पर मार्किंग करवानुं। केम के अपने सिलाई करीशुं तो पछी अपनी सिलाई बराबर आवी जोईए। वन टू आज अपने मार्किंग कीधुं छे हमना 1/2 इंच पर ऊपर थी नीचे थी आना ऊपर फर्स्ट सिलाई आवशे, सेकंड सिलाई आना ऊपर आवशे। हाफ इंच पर अपने आ रीतना मेजरमेंट करी लीधुं छे। एना पछी अपने आज फर्स्ट जे छे मेजरमेंट और सेकंड मेजरमेंट आ बंने बाजू अपने पूरी सिलाई करी लेवानी। बंने बाजू फर्स्ट ना अंदर भी और सेकंड सिलाई सिर्फ आ बे अने मिडल में अपनो गैप रहेशे। आ गैप अपने दोरी नाखवा माटे जोईए छे। तो फर्स्ट और सेकंड अपने 2 सिलाई लेवानी छे। पार्ट 1 और पार्ट 2 बंने अंदर अपने सेम एवी रीते सिलाई स्टीच करी लेवानुं छे। अपनी बंने बाजू सिलाई थई गई 1/2 इंच पर बंने साइड आ जे छे अपनु मिडल ना अंदर जे अपने गैप छोड्युं छे 1/2 इंचनुं एना अंदर अपने दोरी एड करवानुं छे। बट ते पहला अपने हवे खास सिलाई ध्यान राखजो
અહીંયાથી હાફ ઇંચ આપણે માર્ક કરી લેવાનું. અહીંયાથી બી સેમ હાફ ઇંચ. ફર્સ્ટ આપની સિલાઈ સિર્ફ આ ઉપરથી નીચે થશે. આ જે ગેપ છે, ફર્સ્ટ જે આપની સિલાઈ છે ને સિર્ફ આટલી થશે. આજે આપણે હમણાં સિલાઈ લીધી છે, બસ આ ઉપરથી નીચે. હવે આપણે આ બે પાઇટ જોઈન્ટ કરવાના છે, તો સિર્ફ ઉપરથી નીચે થશે. આ 1. સેકન્ડ જે સિલાઈ છે આપની, અહીંયાથી હાફ ઇંચ લઈશું. આખી આપની આમ આ પાર્ટ આપનું 1 અને આ પાર્ટ આપનો 2, તો આખું સર્કલના અંદર આપણે પાર્ટ અહીંયા 1 થી 2 સુધી જોઈન્ટ કરવાનું. પાછી મેં 1 ટાઈમ રિપીટ કરું છું. ઉપરથી આપણે હાફ ઇંચ, અહીંયાથી આપણે હાફ ઇંચ લેવાનું. જે ઉપરની આપણે હમણાં જે સિલાઈ લીધી છે ફર્સ્ટ અને આ સેકન્ડ 2 સિલાઈ છે, તો જે ફર્સ્ટ સિલાઈ છે આપની, આપણે જે આ હાફ ઇંચ લીધું છે હાથથી કે આમ, અહીંયાથી અહીંયા 1 થી 2 ટાઈમ આપણે સિલાઈ લેવાની. ખાલી આટલું જ. આ જે ગેપ છે આ બાજુ આપણે સિલાઈ નથી લેવાની. સેકન્ડ સિલાઈ થશે આ પાર્ટ 1 અને આ જે પોઈન્ટ છે આપનું અહીંયા બાજુ પોઈન્ટ 2. આ જે 1 અને 2 પોઈન્ટ છે આપણે પૂરું એને હાફ સર્કલમાં સ્ટિચ કરીને અહીંયા સુધી લાવવાનું. અને પાછું અહીંયાથી અહીંયા, એટલે 2 સિલાઈ થઈ ગઈ. થર્ડ સિલાઈ જે આપની છે આ વાલી આ થશે. આ જે મિડલનું જે આપનું છે આ બાજુ આપણે સિલાઈ નથી કરવાની, કેમ કે અહીંયા આપણે દોરી એડ કરીશું. આપનો પાર્ટ ખુલ્લું રહેશે. ખાલી આમ અહીંયાથી ઉપરથી નીચે થશે, પછી અહીંયાથી કે પૂરું સર્કલ થશે. બસ આપણે આટલું જ સિલાઈ કમ્પ્લીટ કરવાની છે. એના પછી આપણે કર્સ બનાવવાનું છે, હેન્ડલ બનાવવાનું છે આપણે. તો એની સાઈઝ આપણે જેટલી બી આપણા હિસાબે લેવી હોય, આપણે જેટલું મોટું હેન્ડલ રાખવું હોય આપણે રાખી શકીએ છીએ એના હિસાબે. તો આપણે જેમ કર્સ બનાવીએ છીએ અને પલટાવીને સિલાઈ કરી લેવાની, અને પછી આપણે આને સીધું કરવાનું. જેમ આપણે કર્સ બનાવીએ છીએ સેમ એવી જ રીતના આ પટ્ટી બી આપણે રેડી કરી લઈએ છીએ. કુછ સિલાઈ થઈ ગયું એના પછી આપણે એને સીધું કરી દેવાનું. તો આવી રીતે આપણી રેડી થશે. એના પછી આપણે કર્સ બનાવી જેમ મેં કીધું હતું. હવે આપણે એને આ જે છે બે જે છે એના મિડલમાં, સ્ટાર્ટિંગ જે છે એના અંદર અહીંયા બાજુ સ્ટિચ કરવાનું, ને આને અહીંયા બાજુ આપણે જેટલી બી જોઈએ છે હેન્ડલનું આટલું આપણે યુઝ કરવાનું છે. એના હિસાબે આપણે આને યુઝ કરીશું. આપણે આ બે સાઈડ પર સ્ટિચ કરી લઈએ છીએ. હેન્ડલ બી આપણા સ્ટિચ થઈ ગયા. એના પછી આપણે દોરી લેવાની છે. દોરી આપણે આવી રીતના લેવાની, આની ડબલ. એના પછી આપણે આજે આપણે ગેપ રાખા હતા અહીંયા, એ ગેપના અંદરથી જે આપણું ગેપ હતું આ બાજુ આપણે દોરી નાખવાની અહીંયાથી. પછી પાછું આ સાઈડ, એટલે આપણે સ્ટાર્ટ ઝાંકી દઉં, પાછું આપણે વાજ એન્ડ કરવાનું. આપણે એક સાઈડ દોરી આવી, સેમ આપણે સેકન્ડ દોરી બી અહીંયાથી સ્ટાર્ટ કરીશું, પાછું આખું ફરીને અહીંયા જ આપણે એન્ડ કરીશું. સેમ એ જે રીતે આપણે સેકન્ડ બી કમ્પ્લીટ કરીએ છીએ. હવે તો આપણા બંને સાઈડ અટેચ થઈ ગયા. એના પછી આપણે જે મોતીની લડી લીધી હતી એ આપણે યુઝ કરીશું. સાથે આપણે વ્હાઇટ કલરનો સિલાઈનો દોરો લેવાનો છે. આપણે હવે આને અહીંયાથી સ્ટાર્ટ કરીશું, સ્ટાર્ટિંગથી જ નાખી દેવાનું. આપણે જે સિલાઈ લીધી છે આ જે સિલાઈ સ્ટ્રેટ આ બાજુ આપણે મોતી અટેચ કરવાનું છે.
પછી થોડા ડિસ્ટન્સ પર દોરો નીકાળીને પછી અહીંયા પૂરવવાનું. એટલે જે સિલાઈ લીધી છે આપણે એક કે अपने ढंकाई जैसे पूरी अपने लड़ी અહીંયા સુધી અટેચ કરી લઈએ છે. ફૂલ સ્ટીચ થઈ ગયું આ મોતી. એના પછી આપણે લડી અહીંયા આવી રીતના આપણે હેન્ડલના સાથે અટેચ કરવાનું, જેનાથી એનો લુક ઘણો જ ફાઇન આવશે. અને પછી એન્ડમાં અહીંયા આપણે આને બી દોરાથી સ્ટીચ કરી લેવાનું. કમ્પ્લીટ થઈ ગયું આપનું. એના પછી આપણે આ જે સાઈડ છે 2 સાઈડ આ બાજુ આપણે ક્રોશિયોના ફ્લાવર્સ બનાવીને અટેચ કરી લેવાનું. આપણે જે બી કલરમાં ફ્લાવર બનાવવા હોય આપણે બનાવી શકો છો. બ્યુટીફુલ કપડાની પોટલી બનીને રેડી છે. आप सगला ने मारो वीडियो पसंद आए तो प्लीज़ वीडियो लाइक करिए, ना समझ पाए तो कमेंट्स में ज़रूर पूछिए. आप सगला सपोर्ट मळे छे एना माटे घणुं घणुं शुक्रिया.